આ સ્થાન શ્રદ્ધાનું છે. અને આજે પણ કહું છું, આ જગ્યા કોઈ પણ દિવસ બલિ પ્રથા ચાલે નહીં. માં મેલડી ભૂખા છે તો ભાવના, અને માં મેલડીને રાજી કરવો હોય તો સુખડીનો નૈવેદ્ય ધરાવવામાં આવે. ભગવતી કોઈ દિવસ બલિ માંગતી નથી. માં તારણી છે, માં તારે. એને શું કરવા બલિની જરૂર પડે? ઘણા લોકો માનતા રાખી દે છે, અહીંયા આવે હોય ખૂબ ડાટા લગાવું છું, માં કોઈ દિવસ મારે નહીં, માં તો તારે માં જીવન આયા છે. માં જીવ આપે. જો એને બલિ પ્રિય હોત તો આપણા જેવો માણસ ને ન થઈ જાય. ઘણા લોકો કે મેલડીમાં મેલા, મેલડીમાં મેલા. અરે મેલડી મેલી નથી, પણ એ તો તનના મેલ કાઢનારી મેલડી છે. હા, મેલડી મેલી નથી, એ તો મન તનના મેલ કાઢનારી છે. આદ્ય શક્તિનો અવતાર, સાક્ષાત જગદંબા કળિયુગની જાગતી જ્યોત છે. કીધું જગદંબાને પણ કીધું ને, જ્યારે અમરિયા દૈત્યના હાથની જમા જવા જગદંબાએ ના પાડી દીધી, મારથી નહીં જવાય. હા, માં ચંડીને કીધું, ચંડિકા કે મારથી નહીં જવાય. ત્યારે નવદુર્ગાએ મેન ઉતારી નાની પુતળી નિર્માણ કરી અને કીધું કે જા આ અમરિયો દૈત્યને મેલામાંથી કાઢીને લાવ. ત્યારે ભગવતી મેલામાં ઉતરી એટલે મેલામાં મેલી મેલડી કહેવાય. બાપ મેલડી જા કોઈ દિવસ મેલા નથી ખાતા. એ જગદંબા રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની ભાગવતી. બકરો હાથમાં છે ને વેલો આવી જાય એટલે લોકો બકરાની માનતા કરે. કુકડો વેલો આવી જાય હાથમાં એટલે કુકડાની માનતા કરે. માં જગદંબા સિંહ વાહિની છે, સિંહ પર અસર છે. સિંહની બલિ કરવા જાવ ખબર પડે, માણસની બલિ થઈ જાય. ખોડિયારમાં મગર પર છે, મગરની બલિ કરો ખબર પડે, બલિ કરો પેલા પોતાની બલિ થઈ જાય. જગદંબા કોઈ દિવસ બલિ સ્વીકારતા નથી. આ મેન્ટાલિટી કાઢી નાખવી જોઈએ. માં તો તારણી છે, એને પુષ્પ પ્રિય છે, એને નૈવેદ્ય પ્રિય છે, એ તો ભક્ત વત્સલ પ્રિયાણી છે, ત્રિપુર સુંદરી છે, રાજ રાજેશ્વરી છે. અને ચંડી પાઠ બોલો છો, ચંડી પાઠમાં એક મહત્વ છે. માં જગદંબાની એક વાતો છે. બ્રહ્માને તપ કરવું પડ્યું છે માને પામવા માટે, ને કળિયુગમાં ખાલી મંત્ર જપ કરો ને એમાં જગદંબા પ્રાપ્ત થઈ જાય છે. કળિયુગ બહુ સરળ બતાવ્યું છે ભક્તિ માટે. દ્વાપર સત્યુગમાં તો